તો વિપુલ ચૌધરીના કૌભાંડોને લઈને મહેસાણામાં વિરોધ એક બાદ એક થઈ રહ્યા છે, ત્યારે વિપુલ ચૌધરીના કૌભાંડ પણ અહીંયા ખુલી રહ્યા છે। કોર્ટને ગેરમાર્ગે દોરીને વિદેશમાં ફરવાનું કૌભાંડ પણ બહાર આવ્યું છે। વિપુલ ચૌધરી સામે પશુપાલકોમાં પણ ભારે આક્રોશ અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે વિપુલ ચૌધરીને જ્યારે પાસપોર્ટ જમા કરાવવાનું હતું, ત્યારે જે પાસપોર્ટ તેણે જમા કરાવ્યો હતો તે બીજો હતો અને બીજા પાસપોર્ટ ઉપર જે પાસપોર્ટ હતો તેના પર અમેરિકા પણ તેઓ ગયા હતા। મેહુલ દુધરેજા અહીંયા જોડાઈ ગયા છે। મેહુલ, પશુપાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે। પોતે જેલમાં છે તો પણ ઉમેદવારી તો નોંધાવી જ રહ્યા છે ચૂંટણીમાં, અને પશુપાલકોને છેતર્યા છે વિપુલ ચૌધરીએ। શું પ્રતિક્રિયા આપી રહ્યા છે પશુપાલકો? કયા શબ્દોમાં પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે? મહેસાણાની અંદર અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જ્યારે પશુપાલકોની વાત કરવામાં તો ખૂબ જ રોષ છે, કારણ કે જે પ્રમાણે કૌભાંડ ઉપર કૌભાંડ બહાર આવી રહ્યા છે, અને એમાં પણ જ્યારે વિપુલ ચૌધરીએ પોતાની દાવેદારી નોંધાવી છે ઇલેક્શનની અંદર, ત્યારે એને પણ લોકો અયોગ્ય ગણાવી રહ્યા છે। કેટલું યોગ્ય કહી શકાય કે એક વ્યક્તિ જેને શરમ આવી જોઈએ કૌભાંડો કર્યા બાદ અને ફરી વખત ચૂંટણીમાં લડે છે? હું આપના માધ્યમથી કહેવા માગું છું, કોઈ પણ સંસ્થા હોય તો એનું પોતાનું મેમોરેન્ડમ હોય છે, એનું ધારાધોરણ હોય છે। આ લોકોએ પોતાની જાગીરી સમજીને ડેરીનો 15 વર્ષથી એટલી હદે ડેરીને ખરાબ કરી, ભ્રષ્ટાચાર કરવામાં કોઈ બાકી રાખ્યું નથી। કોઈ એવું કૌભાંડ નથી કે જેની અંદર 50 કરોડથી ઓછી રકમ હોય। એ પ્રમાણે અમને વહીવટ કર્યો છે। મને સિદ્ધપુરના પ્રભારી તરીકેની જવાબદારી આપી હતી, અને આ સિદ્ધપુરની સીટ બિનહરીફ કરી અમે વિજય પ્રારંભ કર્યો છે। હું લોકો વચ્ચે જતો તો 107 ગામનો પ્રવાસ કર્યો। 107 ગામના જે વોટરો હતા એમની જોડે જતો તો પહેલાં એ લોકોથી ડરેલા હતા, ધાક ધમકી આપવામાં આવી હતી। સાચી વાત એમની સામે રાખી કે ભાઈ ખરેખર સત્ય શું છે, અને હવે આ વખતે અસત્ય સામે સત્યનો વિજય નિશ્ચિત છે। બોનસ કૌભાંડ પણ આવેલું, તમે તો કર્મચારી રહી ચૂકેલા છો, તમને કેવી લાલચ આપવામાં આવી હતી? અમને સૌપ્રથમ તો બોનસ આપ્યા પછી અમે આપવાની જ ના પાડી હતી કે આ પૈસા કર્મચારીઓના છે, દૂધ ઉત્પાદકોના છે, આ રીતે કાર્ય થઈ ના શકે। પણ વિપુલભાઈ એમના અધિકારીઓ થ્રુ સ્પષ્ટ કહી દીધું હતું કે જે એમ્પ્લોઈઝ પૈસા તમને રિટર્ન ના કરે તો એને સસ્પેન્ડ કરી દેજો, એને બદલી કરી નાખજો। એટલે જે તે આ કાર્ય વિપુલભાઈએ કર્યું છે એ બિલકુલ માફીના પાત્ર નથી, કારણ કે આ એમની પિતૃ સંસ્થા છે, ગરીબોની સંસ્થા છે। આ કાર્ય માટે વિપુલભાઈને દૂધસાગર ડેરીના દરવાજે ફાંસીની સજા આપવી જોઈએ, અને જે બીજો પણ આવે તો આવું કોઈ કાર્ય ન કરે એની પર એવું આ સરકારે કરવું જોઈએ। અને રૂપાણી સરકાર અને આપણા સ્થાનિક ધારાસભ્ય નીતિનભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આ ભ્રષ્ટાચારીને જેલમાં પૂરી દીધો, અને પૂરી જ દેવો જોઈએ। કોઈ પણ મારા પરિવારનો સભ્ય હોય, મારા પિતાશ્રી હોય, પણ આવો જો દૂધ ઉત્પાદકનો ભ્રષ્ટાચાર કરે, જે હાથમાં મહેંદી મૂકવાની હોય એ હાથમાં અમારી બેન દીકરીઓ શણ ઉપાડી રહી છે, અને એમના પૈસા આ રીતે કરોડો રૂપિયાના તમામ મેટરમાં, એક મેટર નથી, આવી 50 મેટરો એવી છે કે એમાં કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે। બોનસ તો માત્ર એક ટેલર છે, પિક્ચર તો ઘણું બાકી છે। એટલે મારી આ મીડિયાના માધ્યમથી વિનંતી છે, સરકારશ્રીને વિનંતી છે કે કોઈ લાગણીમાં આવ્યા સિવાય જે સત્ય હોય એ બહાર લાવજો, અને બિલકુલ પશુપાલકોનો ન્યાય મળે એવું કાર્ય કરજો। તમારી જેવા ઘણા બધા પશુપાલકો છે જે રોજ ઉઠીને વહેલી સવારે દૂધ દોઈને અહીંયા લાવતા હશે, ઘણી બધી સમસ્યા અને આ રીતના કૌભાંડ થાય છે, કેટલી તકલીફ પડે છે? સાહેબ, આપણા માધ્યમથી હું કહેવા માગું છું કે આપણા પાડોશી જિલ્લામાં જે વ્યવહાર ચાલી રહ્યો છે એના કરતાં અહીં ઘણો ભ્રષ્ટાચાર છે, અને ડોનારનું શોષણ કરવામાં કોઈ આ માણસે બાકી જ નહીં રાખ્યું। અને એમ કહેતા હતા કે મેં ખોટું કર્યું તો મને જેલમાં મૂકી દીધા। હવે એટલે બાકી કરવા, ખોટું કરવામાં કોઈ બાકી જ રહ્યું નથી। એટલે હવે બહુ અશોકભાઈની પેનલ બહુ ઉજ્જડ બને અને આ ડેરીનો સારી રીતે વહીવટ સંભાળે। જે પ્રમાણે જામીન અરજી કરવામાં આવી છે આજે, અને પહેલાં તો ખોટા પાસપોર્ટ ઉપર વિદેશમાં પ્રવાસ કરી આવ્યા, અને જે પૈસા હતા એ ખેડૂતોના હતા, પશુપાલકોના હતા। બે પાસપોર્ટ બનાવવા એ એક મોટો રાષ્ટ્રીય અપરાધ છે,
બે પાસપોર્ટ બનાવવા એ બહુ ગંભીર અપરાધ કહેવાય. માનો કે તમે રાષ્ટ્ર વિરોધી કોઈ કૃત્ય કરી અને દેશ છોડવાના હતા, એ માટે જ બે પાસપોર્ટ હોય. બે પાસપોર્ટ એટલે એ તો અક્ષમ્ય ગુનો છે ને, એની સજા તો એ ભાઈને થવાની ને થવાની. પણ અત્યારે અમે જે સજા ભોગવી રહ્યા છીએ એનું દર્દ બયાન કરું તો અમે એટલા બધા દુઃખી છીએ દૂધ ઉત્પાદકો, એટલા બધા ઘાયલ આ ભાઈએ અમને કર્યા છે કે ઘાયલ કી ગત ઘાયલ જાને ઓર ન જાને કોઈ, પિંજરે કે પંછી રે તેરા દર્દ ન જાને કોઈ. એટલી બધી મનોદશા અમારી બગાડી રાખી છે. ગામડાઓમાં અમારા વહીવટ થતા નથી, અમારી સાથે કોઈ વ્યવહાર રાખતું નથી બધાના લોકો, કારણ કે દૂધના ધંધામાં 1 રૂપિયો બચતો નથી. એટલે વેપારી વર્ગ અમારો વિશ્વાસ કઈ રીતે રાખે કે અમે કઈ રીતે વર્તન કરીશું? આ ભાઈએ તો અમને ક્યાંયના રાખ્યા નથી. સંસ્થા અમારી શરમાઈ ગઈ, અમે શરમાઈ ગયા, ઉત્તર ગુજરાતનું જાહેર જીવન શરમાઈ ગયું. આટલો બધો અહંકાર. અને તમે જોજો પવિત્ર ધરતી સિદ્ધપુર, ત્યાંથી અમારી પેનલના જીતના શ્રી ગણેશ મંડાઈ ચૂક્યા છે ભાઈ વિષ્ણુભાઈના પ્રયત્નોના કારણે, ત્યાંના જાગૃત આગેવાનોના કારણે, ત્યાંના પશુપાલકોના કારણે. અને સિદ્ધપુરમાં જે થાય ને એ બધે થાય, કારણ કે ચેરિટી બિગેન્સ એટ હોમ. સિદ્ધપુર પવિત્ર ધરતી, ત્યાંની શરૂઆત બધે થઈ જ જશે. અને હું માનું છું કે ચૂંટણી નથી, હું અવારનવાર કહું છું કે ચૂંટણી છે જ નહીં. ચૂંટણીનો ફક્ત એક દેખાવ કરવામાં આવી રહ્યો છે. પ્રયત્નો બીજા બધા ત્યાં ચાલે છે, સટકબારીઓ શોધી અને સરકારશ્રી સાથે કંઈક સાઠગાંઠ કરીને અહીંથી નીકળી જવાની એમની વાત છે. ચૂંટણી લડવાની વાત નથી. પરંતુ જે લોકો જે ખેડૂતો છે તેની સાથે છેતરપિંડી છે. આ ચૂંટણી ભલે હોય કે ના હોય, આપણે તો ખેડૂતો છે, પશુપાલકો છે. દરેક ગામડે અમારી બહેનો સવારે 4 વાગે ઉઠી અને મથી રહી. 4 વાગે ઉઠીને આટલી ઠંડીની દોવા જ હોય તો એમને ફક્ત છોણ બચો, એમના ઘેર વિવો હોય તો એ લોકો ભેંસોની ચિંતા હોય. અને આ લોકો જે પરસેવાના પૈસા ખાઈ જાય એમને એક પણ ના છોડવા જોઈએ. એમના બાજુવાળા જે સાથીદારો છે એમને પણ ન છોડવા જોઈએ. એમને ખરેખર આ બધાને ભાન થવું જોઈએ કે બહેનોને રોડેલી બહેન હોય કોઈ પણ હોય, એમના ઘેર દૂધ નથી રાખતો, ડેરીમાં પૈસા કૂપન જોવું જઈને, તો એવા લોકોના જો પૈસા ખાઈ જાય હોય તો એમને છોડવા ના જોવો ને, એમને આખી જિંદગી મોય રાખો. મેહુલ, કેવી સજા થવી જોઈએ દાદા? શ્રી વિપુલભાઈ, હવે વિપુલભાઈને સજા થવી જોઈએ અને પેનલને સજા થવી જોઈએ, કારણ કે મેહુલ. કરોડો રૂપિયા ખાઈ ગયા છે. અને જી, અધિકારીઓના ઘેર એમના આડતિયા મોકલીને અધિકારીઓને 24 કલાકની અંદર બદલી કરાયેલી છે. તો આ રીતે અત્યારે જે લોકોમાં ખૂબ જ મહેસાણાની અંદર રોષ દેખાઈ રહ્યો છે. પ્રીતિ, બિલકુલ મેહુલ, આભાર તમામ વિગતો માટે.